સુરતના પાલનપુરમાં પાલિકાની નબળી કામગીરી જોવા મળી। ગંદકી અને ગંદા પાણી મુદ્દે રહીશોએ હોબાળો કર્યો। પાર્શ્વનાથ નગરમાં ગંદકી અને સુવિધાઓના અભાવે વિરોધ થયો। રહીશોએ રોડ પર કચરો ઠાલવીને પાલિકા સામે રોષ નોંધાવ્યો હતો। પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશોએ રસ્તા પર ઉતર્યા હતા અને સ્થાનિકોએ એકઠા થઈને રસ્તા પર કચરો ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો। કચરાની ગાડી નિયમિત ન આવતા સોસાયટીમાં લોકો નારાજ હતા। દુર્ગંધયુક્ત પાણી અને તૂટેલા રસ્તાઓ વચ્ચે જીવવું મુશ્કેલ બની રહ્યું હોવાની બૂમો અને આક્રોશ રહીશોએ વ્યક્ત કર્યો। સમસ્યા નહીં સુધરે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સોસાયટીની લેડીઝો કંટાળી ગઈ છે હવે, એટલે અમારે આજે ના છૂટકે વિરોધ પ્રદર્શન કરવો પડ્યો। કચરાની ગાડી આવે છે પણ કચરો લેતી નથી, ઓટલા પર મૂકેલો હોય છે, એક સીટી મારીને ચાલ્યા જાય। સવારે દરેક લેડીઝોને કામ હોય છે, કોઈને ટિફિન બનાવવાનું હોય છે, કોઈને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, કોઈના છોકરાઓ ટ્યુશન જવાના હોય છે। તો આ ટેમ્પાવાળા આવીને એક જ સીટી મારીને 2 મિનિટમાં નીકળી જાય છે ને અમે ઓટલા પર કચરો મૂકીએ છીએ તો લેતા પણ નથી અને કહેવા જઈએ છીએ તો દાદાગીરી કરે છે।